શ્રી વલ્લભાધીશ કી જય. ભૂખ લાગી હોય એવું લાગે. શ્રી વલ્લભાધીશ કી જય. ગિરિરાજ ધરણ કી જય. શ્યામ સુંદર શિયમને મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. શ્રી ગોકુલ નાથ કી જય. દાવ દયાળ કી જય. શ્રી નવનેશ પ્રિયા લાલ કી જય. अपने माथे विराजता सेव्य स्वरूप की जय. જન્માષ્ટમીની બધાય વૈષ્ણવને ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ. બધું મોઢે થઈ ગયું છે નહીં? હું જ્યાં જાઉં ને મને આનંદ એટલે આવે. હું ભલે ઓળખતી નથી કે તમે મને નથી ઓળખતા મારા વાલા. ઓળખાણ ક્યારે જરૂર પડે? લૌકિકમાં મારે ને તમારે એકબીજાનું કામ હોત ને તો. આ ઓળખાણમાં કાંઈ કામ નથી. તમારે મારું કાંઈ કામ છે? હા ના તો કયો એટલે મને ખબર પડે ભૂખ નથી. તો મારે તમારું કાંઈ કામ છે ના મારા વાલા. પણ આ કઈ ઓળખાણ છે? નિકુંજમાં કરોડો જન્મ પહેલા હું તમે આપણે ઠાકોરજીથી વિખૂટા પડ્યા ત્યારે આપણે બધા સાથે હશું ને. એટલે ક્યારેય જોયા નથી મારા વાલા, ક્યારેય મળ્યા નથી. મને તમારું નામ, ગોત્ર, ઉંમર કે તમારી જ્ઞાતિ કઈ છે નથી ખબર. તમને મારી નથી ખબર. પણ છતાંય જ્યારે નિલેશભાઈએ કહ્યું કે ઈલાબેન આવવાના છે, અત્યારે જો બધા મોઢા ઉપર આમ આ ખુશી છે ને જ. લેના દેના બંધ હૈ ફિર ભી આનંદ હૈ. મારી ને તમારી ઓળખાણ વલ્લભ દ્વારા થઈ છે. કરોડો જન્મો પહેલાં પણ આપણે સાથે હતા, અત્યારે પણ સાથે છીએ. અને મારા વાલા કરોડો જન્મ પછી પણ સાથે હશું. એનું કારણ આ એક જન્મનો નાતો નથી. તમને એક નાની વાત કરું. આમાં ઘણા બધા મારી સાથે સૌરાષ્ટ્રમાં આવ્યા હતા નહીં મિલનભાઈ? સવારના બધા મળવા આવે ને 8 વાગ્યાથી તો 12 વાગ્યા સુધી ગામડેથી ને આવતા હતા ને. હવે એની પરાકાષ્ઠા મારે કેવી છે? ઈલાબેનમાં કશુંય નથી. હું કોની વાતો કરું છું? વલ્લભની. વલ્લભ થકી પડે સર્વ. તો આ સહેલું શેના લીધે પડે જ? વલ્લભ લીધે. 15-20 વૈષ્ણવ ગામડાના ખેડૂતો ટ્રેક્ટર હતું ને, ટ્રેક્ટર લઈને આવ્યા. હવે વધારે ભરાઈ ગયા, ઓલા બધા આમ પકડીને ઊભા રહી ગયા 12 વાગે. એટલે મેં મિલનભાઈને એવું કીધું, એ મિલનભાઈ હવે છે ને કોઈ આવે ને તો મને ઉઠાડતા નહીં, હવે હું બહુ થાકી ગઈ છું. હવે એ લોકો બિચારા 1:15 વાગે આવ્યા, 12:30 પોણા વાગે ટ્રેક્ટરને ધક્કો મારીને લઈ આવ્યા. બધાના મોઢા ઉપર ભાવ જોયા હોય. 6 વાગ્યાના નીકળ્યા હતા. કોઈએ ખાધું પીધું નહોતું, પ્રસાદ નહોતો લીધો. એટલે મિલનભાઈ એમ કીધું કે હમણાં જ ઈલાબેન સુવા ગયા છે. એમણે શું કીધું ખબર છે? અમે બહુ હેરાન નહીં કરીએ, એક 5 મિનિટ આવી અને અમને જય શ્રી કૃષ્ણ કરી જાય. અને પછી અમે ક્યાં સુધી બેઠા ખબર છે? અઢી વાગ્યા સુધી. મને ખબર ન પડી થાક ક્યાં ગયો છે. એનું કારણ ઈલાબેન નથી, એનું કારણ વલ્લભ છે.
અમે વલ્લભના માનીતા રાજ શ્રી કૃષ્ણ શરણમ મમ. અમે વલ્લભના લાડીલા રાજ શ્રી કૃષ્ણ શરણમ. હું કે તમે એકલા લાડીલા નથી મારા વાલા. આ કંઠી પહેરી છે ને એમાં જેટલા મણકા છે ને એ બધા આપણે છીએ. વલ્લભ કે એકલો દોરો હોય તો સારો લાગે મારા વાલા? પુષ્પ સરસ સુંદર હોય, ગુલાબ હોય, મોગરો હોય, કેતકી હોય, ચમેલી હોય, વાસંતી હોય, અપરાજિતા હોય, પણ એની માળા કરીને જ્યારે આપણે ઠાકોરજીને ધરાવીએ ને અને દર્પણ દેખાડીએ ને, તારું રોજ રોજ મુખડું હસતું રે મને ગમતું રે, આ તો કહું છું રે કાનુડા તને ગમતું. એ જે મંદ મંદ મુસ્કાય, એનો અધર ઓષ્ઠ વાંકો થાય. પણ આપણને આ દર્શન કરવાનો સમય નથી. હું ને તમે શું કરીએ? શ્રૃંગાર કર્યા, વેણું ધરાવી, લેદર પણ દેખાડ્યું. એ તૃપ્તિ જોતો કુકરની સીટી થઈ ગઈ. કેમ તૃપ્તિ રોજ કરતી હોય એને ખબર નથી? પણ તમારું ને મારું ચિત્ત ક્યાં છે મારા વાલા? હજી લૌકિકમાં જ. ઠાકોરજીને વેણું ધરાવીએ ને ત્યારે રાધાજી હશે, પ્રભુ તમારે તો માને સંભળાવવું છે. મીઠા મીઠા નાદ વેણું ના દૂરથી આવી આવીને મારે કાને સંભળાય. પણ આ ક્યારે કાને સંભળાય? જ્યારે આપણું ચિત્ત લૌકિકમાં, સંસારમાં, તારામાં, મારામાં ના હોય અને ફક્ત પ્રભુમાં હોય તો ઠાકોરજી રાધાજીને કહે, પ્યારેજુ આજે આપણો મેળ પડી ગયો, મારીમાં સાંભળવા માટે અતિ આતુર છે, પણ હજી એ દિવસ આવ્યો. હું નથી કહેતી, તમે બધા કહો છો. તો મારા વાલા, સુરેન્દ્રનગર ગિરિરાજધામ મારું પ્રિય સ્થળ છે. અને અમારા નિલેશભાઈ છે ને, ઓલા વાણીઓ વ્યાજે પૈસા આપ્યા હોય ને, મૂળ રકમની ઉઘરાણી ન કરે હો, એ વ્યાજની જ કરે. અમારા વાણીઓ વ્યાજની જ ઉઘરાણી કર કરે. અઠવાડિયે 15 દિવસે ફોન આવે. લૌકિક અમે બે ભાઈ બહેને, મને યાદ નથી કોઈ દિવસ એક શબ્દ બોલ્યા હોઈએ. એક જ વાક્ય કે, હું કહું શું કરે ઠાકોરજી પ્રસન્નતામાં? તમે આવીને જુઓ તો અમને ખબર પડે ને કે ઠાકોરજી. ભાઈ હું ખોટું તો નથી બોલતી ને? અને બીજું વાક્ય શું હોય? વૈષ્ણવને લઈને આવો ને ઈલાબેન, એ આ વખતે ગાડીઓ 2-3 નો કરીને આવતા હો, આ વખતે બસ લઈને આવજો. નિલેશભાઈ આમાં કાંઈ ખોટું નથી કહેતી ને? અને આ બધા મારા ગ્રુપના, આખી દુનિયાના વૈષ્ણવ મારું ગ્રુપ છે. મને ઘણા સત્સંગ માટે બોલાવે ને પછી ધીમેકથી પૂછે, ઈલાબેન તમારા મંડળમાં કેટલા? ગણ્યા ગણાય નહીં, વીણ્યા વીણાય નહીં, તોય મારા હૃદયમાં માય. એ મારું ગ્રુપ. તમે બધા મારા ગ્રુપમાં ખરા કે નહીં? હા કયો તો મને ખબર પડે. જુઓ અહીંયા આવી, મને કોઈનું નામ ખબર છે? ના. છતાંય તમે મારા ગ્રુપના છો. આખી દુનિયાના વિશાળ વૈષ્ણવો જેટલા બિરાજે છે એ બધાય મારા ગ્રુપના. અને દર વખતે હું વિચાર કરું કે આ વખતે તો આપણે જવું જ છે, પણ જ્યારે ગિરિરાજ બાવા બોલાવે ને ત્યારે અવાય. ઈલાબેન નક્કી કરે ને મારા વાલા ત્યારે ના અવાય. એનું તમને પ્રગટ પ્રમાણ આપું.
3 મહિના પહેલાં મને આઈસીયુમાં દાખલ કરી. ડૉક્ટર સમજી ગયા કે હવે બધું કોના હાથમાં છે? ઠાકોરજીના હાથમાં. ડૉક્ટરો હારે ને પછી શું કહે? હવે પ્રભુને વિનંતી કરો. એના કરતાં પહેલાં જ કરી દઈએ તો 10મી મેએ અમારા મેરેજને 50મું વર્ષ બેસતું હતું. આ લૌકિકમાં મારે અલૌકિક કેવું છે, ગિરિરાજ બાવાની કૃપાનું પ્રગટ પ્રમાણ કેવું છે, વલ્લભની અમી દ્રષ્ટિની મારે વાત કરવી છે. યમુનાજીના લહેર તરંગ અમને ઝુમાવે છે એની મારે કથા કરવી છે. વૈષ્ણવોના સંઘની મારે તમને હૃદયની વાત કરવી છે મારા વાલા. અને મારા માથે બિરાજતા મારા ઠાકોરજીની કૃપાનું કોઈ પાર નથી એની વાત કરવી છે. હવે 10મી મેએ હું આઈસીયુમાં, આ લોકો છોકરાઓ મારા કેકને ડૉક્ટરે કીધું નહીં આકાશભાઈ, શક્ય નથી. અને એ લોકોએ જે 12 દિવસો કાઢ્યા છે, ગિરિરાજ બાવાની અનહદ કૃપા, હું બહાર આવી ગઈ. હમણાં 15 દિવસ પહેલાં મેં તો આકાશ, નિલેશભાઈનો ફોન હતો, આપણે ગિરિરાજ બાવાના દર્શન કરવા જાવું છે. મને કે મમ્મી તું કે ત્યારે. ગિરિરાજ બાવાની કેવી અપાર કૃપા, એ 2 જણા હામું જુએ. મેં કીધું આ શું અમારી હાજરીમાં? ઈશારો ઈશારો મેં દિલ દેને વાલે મેરી આ બધું હું ઠાકોરજીના અનુસંધાનમાં કહું છું. 2 કીધું મમ્મી અમે એક મનોરથ કર્યો છે, તો નિલેશભાઈને ફોન કરીને પૂછી જો કે 11 તારીખ સાતમ અને રવિવારે એમને અનુકૂળ છે. તો આ 2 મનોરથ કર્યો અને મારા ગિરિરાજ બાવાએ આજે પૂરો કર્યો એની આ પ્રતીતિ છે મારા વાલા. હું નસીબદાર નથી, ભાગ્ય સૌભાગ્ય શ્રી યમુનાજી દે. ભાગ્ય તો હું મનોરથ કરું ને મારા દીકરાઓ પૂરા કરે, પણ મારા દીકરાઓ મનોરથ કરે ને ગિરિરાજ બાવા પૂરા કરે, આ મારું સૌભાગ્ય છે. બધું તરત અઠવાડિયામાં મિલનભાઈને બસનું કીધું, નિલેશભાઈને કીધું કે 2 ટાઈમ પ્રસાદ ને મંડપ. બેન ચિંતા નહીં કરો, આવી જાઓ. જેટલી વાર ફોન કરું, નિલેશભાઈ બેન આવી જાઓ. એક તારો હાથ સૌને બોલાવતો ઊંચો કરી હા. તો આ ઊંચો હાથ કરી અને ગિરિરાજ બાવાએ અમને બોલાવ્યા. ગિરિરાજ બાવાની કૃપાની અમે નીકળ્યા ને, વરસાદ કે અમે છાટણા. હવે અમે જોયું તો ઓલામાં કે સરસ વાતાવરણ હશે, પણ ગિરિરાજ બાવા કે યમુનાજી ન પધારે, અમી છાટણા ના થાય ત્યાં સુધી ઈલાબેન તમારો મનોરથ પૂરો ના થાય. તો આવા સાક્ષાત ગિરિરાજ બાવા અહીંયા બિરાજે છે. તું એક બાર આજા गिरिराज की शरण में, तू एक बार आजा गिरिराज की शरण में, गिरिराज की शरण में, गिरिराज की शरण में, तू एक बार आजा गिरिराज की शरण में, तू एक बार आजा गिरिराज की शरण में, सर्वस्व कर दे अर्पण गिरिराज की शरण में, सर्वस्व कर दे अर्पण गिरिराज की शरण में। फिर कोई भय न होगा, फिर कोई भय न होगा गिरिराज की शरण में, तू एक बार आजा गिरिराज की शरण में, तू एक बार आजा
गिरिराज की शरण में, गिरिराज की शरण में, गिरिराज की शरण में तू एक बार आजा गिरिराज की शरण में। श्री गिरिराज धरण की जय। गिरिराज प्यारो है, गिरिराज प्यारो है, गिरिराज प्यारो है, गिरिराज प्यारो है। ब्रज को रखवारो गिरिराज प्यारो है, ब्रज को रखवारो गिरिराज प्यारो है, गिरिराज प्यारो है, गिरिराज प्यारो है, गिरिराज प्यारो है, गिरिराज प्यारो है। जय जय श्री गिरिराज, जय जय श्री गिरिराज, जय जय श्री गिरिराज, जय जय श्री